ગુડ મોર્નિંગ મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, જય મસીહ કી. આપણે સંત પાઉલની બીજી મિશનરી મુસાફરીના એક સ્થળો વિશેના અનુભવો જોતા આવ્યા છે અને પ્રેરિતોના કૃત્યોના 17મા અધ્યાયનો આપણે અભ્યાસ કરતા હતા. અને ત્યારે સંત પાઉલ એ આથેન્સમાં આવેલા છે અને આથેન્સમાં આવીને એમણે ગજબનો સંદેશો આપ્યો અને ત્યાં મૂર્તિ પૂજા જોઈને અથવા તો મૂર્તિઓને જોઈને તેઓ જાણે કે ઉકળી ઉઠ્યા અને એમણે પ્રભુના પુનરુત્થાન વિશે ને ઈશ્વર સાચા દેવ છે વિશેની વાત પ્રગટ કરી. અને કેટલાય લોકોએ એમનો વિરોધ કર્યો અને ઘણા તો એવા દેવોની પૂજા કરતા હતા કે દેવનું નામ જ નહીં, અજાણ્યા દેવના માનમાં. અને એટલા માટે આવા શહેરની અંદર સંત પાઉલે જ્યારે એને તક મળી ત્યારે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી લઈને પુનરુત્થાન સુધીની વાત અને એ ઈશ્વર જીવતા ઈશ્વર છે, જીવતા પ્રભુ છે, એ વાત એમણે પ્રગટ કરી. અને ગઈકાલે પણ કેટલીક બાબતો આપણે જોયેલી કે એ લોકોએ જ કહ્યું કે ભાઈ આ પારકા દેવને પ્રગટ કરે છે અને પારકો દેવ કેવો, ઈસુ તથા તેના પુનરુત્થાન વિશેની વાત કરે છે. અને એટલાના માટે એ લોકોની દ્રષ્ટિમાં ઈસુ એ પારકો દેવ, પણ અહીંયા સંત પાઉલે એ પ્રભુને પ્રગટ કર્યા અને આખા શહેરની અંદર જાણે કે સન્નાટો છવાઈ ગયો અને એ લોકોએ પ્રભુનો સ્વીકાર કર્યો. અને તમે હવે જોજો આગળના વચનોથી 24મા વચનથી આગળ, જે દેવે જગત તથા તેને ઉત્પન્ન કર્યું ત્યાંથી લઈને શરૂ કરીને સંત પાઉલે પોતાના સંદેશામાં કહ્યું. અને 29મા વચનથી આગળ જુઓ, 3 વાતો એમણે સ્પષ્ટ કરીને પ્રગટ કરી. પહેલી વાત, હવે આપણે દેવના સંતાનો છીએ, માટે આપણે એમ ધારવું ના જોઈએ કે દેવ આ રીતે કરે છે. આપણે એના સંતાનો છીએ, આપણે એના બાળકો છીએ. અને એટલાના માટે બહુ સરસ શબ્દ એમણે લખ્યો કે આપણે દેવના સંતાન, એટલે તમે ને અમે બધા સરખા આપણે દેવના સંતાનો છીએ. એટલે પહેલી વાત એમણે એ પ્રગટ કરી કે આપણે દેવના બાળકો છે, તમે ને હું બધા જ જીવતા ઈશ્વરના બાળકો છે. બીજું એમના સંદેશામાં એમણે શું કહ્યું કે એટલા માટે દેવના બાળકો છીએ એટલે આપણે ભૂલ કરી હોય તો પસ્તાવાની તક પ્રભુ આપે છે. અને અહીંયા એવું લખવામાં આવેલું છે 30મા વચનથી, માણસોને પસ્તાવો કરવાની આજ્ઞા કરે છે. એ શું કે જે માણસોને પસ્તાવાની તક આપે છે. કેટલી ગજબની વાત! પસ્તાવાનો સમય, પસ્તાવાની તક પ્રભુ આપે છે. અને ત્રીજી વાત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની વાત, પુનરુત્થાન પામેલા પ્રભુની વાત. પહેલી વાત, એના સંતાનો, એના બાળકો છે. બીજી વાત, પસ્તાવાની તકે પ્રભુ આપે છે અને પસ્તાવો કરીને જે કોઈ એનામાં આવે છે એના બાળકો બનાવે છે. પણ એક દિવસ, નિમેલા દિવસે જગતનો ઇન્સાફ કરવાને માટે મુવેલામાંથી પાછા ઉઠાડીને સર્વને ખાતરી કરી આપે છે. એટલે કે મુવેલાનું પુનરુત્થાન છે. પ્રભુ તો ઈસુ તો મુવેલામાંથી પુનરુત્થાન પામ્યા છે, પણ આપણું પણ પુનરુત્થાન થશે અને ઇન્સાફ, ન્યાય કરવામાં આવશે. એ ગજબની વાત અહીંયા લખવામાં આવેલી. છેલ્લે અંત ભાગમાં તમે 32મા વચનથી આગળ જોજો, કેટલાય લોકોએ એની પર ભરોસો કર્યો, કેટલાય લોકોએ, ગામના લોકોએ વિશ્વાસ કર્યો. અને એમણે કહ્યું ભાઈ તું અત્યારે તો જા, ફરી કોઈ વાર અમે તને બોલાવીશું અને તારું સાંભળીશું. પણ 34મું વચન, પણ કેટલાયક માણસોએ તેની સંગતમાં રહીને વિશ્વાસ કર્યો. તેઓમાં દિયોનિસ્પસ, અરિયોપગસી અને દામરીસ નામે એક બાઈ, તે સિવાય બીજા ઘણા પણ હતા. એનો અર્થ એમ થયો કે એના સંદેશાથી કેટલાય લોકો પ્રભુમાં ઉમેરાયા. અને આ અદ્ભુત વચનને માટે પ્રભુનો આભાર. પાઉલના સંદેશામાં પુનરુત્થાન પામેલા પ્રભુને એમણે પ્રગટ કર્યા છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત ને પવિત્ર વચનને માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો. સંત પાઉલે આપેલ સંદેશ પુનરુત્થાન પામેલા પ્રભુને પ્રગટ કર્યા અને તમારો મહિમા થયો. આ દિવસોમાં અમે પણ અમારા જીવનો મારફતે, ઉપદેશ મારફતે તમને પ્રગટ કરીએ એવી કૃપા થવા દો. ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.